નમસ્કાર મિત્રો, આજ હું એક નવી મહત્વની કાયદાકીય અપડેટ લઈને આવ્યો છું અને જે અપડેટ એવું બતાવે છે કે હાલમાં જ 4 એપ્રિલ 2025 ના રોજ આપણી સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ એક નવી ગાઈડલાઈન આપી છે અને તે ગાઈડલાઈન બેલ અને એન્ટિસિપેટરી બેલ માટે છે। જો આપ પણ બેલ કાં તો એન્ટિસિપેટરી બેલની અરજી મૂકવા જાઓ છો તે મૂકતા પહેલા આટલી વસ્તુનું આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે આપે આરોપીનું હાલમાં ચાલતા અન્ય કેસો અને પાછળ જે કેસો ચાલી ગયા છે તેના વિરુદ્ધ તે આખા કેસની સમરી ન્યાયાલયમાં મૂકવી પડશે અને તે સાચી અને ખરી હોવી જોઈએ। જો ક્યાંય બી તમારી મૂકેલી સમરી ક્યાંયથી બી ખોટી સાબિત થશે તો તે બેલ અથવા એન્ટિસિપેટરી બેલ રદ થવાને પાત્ર ગણાશે। અને આ ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટે મુરનેસ વર્સિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશના કેસમાં આપી હતી અને વધુમાં અમે જણાવીએ છીએ કે અને આ જ વાત ઉપર ભાર સુપ્રીમ કોર્ટે અગાઉ પણ સુરેન્દ્રકુમાર અંતિલ 2022 નો કેસ અને ગુરબખ્શ સિંહ સિબિયા 1980 ના કેસમાં આ જ વાત ઉપર ભાર મૂકેલો હતો, જેથી વ્યક્તિગત સ્વતંત્રતા અને ન્યાય પ્રણાલીના હિત વચ્ચે સંતુલન રહેવું જોઈએ। તો મિત્રો, કોર્ટમાં કોઈ પણ અરજી કરતા પહેલા સત્ય જ કહો અને તમારા હકો અને અધિકારો વિશે જાણો, તે ખૂબ જ જરૂરી છે। અને વધુ જાણકારી માટે આ પેજને ફોલો કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।